હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું મજામાં છું, તમે પણ મજામાં હશો. આવી ગયા છે આપણે નવા બ્લોગ સાથે. આપણે નવા બ્લોગનું સ્ટાર્ટ કરીએ. જય ખોડિયારમાં, જય હર્ષદાદાસ, સદદેવદાસ, અમરદેવદાસ. તો હમણાંથી આપણો બ્લોગ નહોતો આવ્યો કારણ કે અમારે મકાન ફેરવવાનું હતું, સામાન ફેરવવાનો હતો. એ લોકોને રિનોવેશન કરાવવા હાટુથી ખાલી કરાવ્યું હતું. તો આપણે બધો સામાન પેક કરતા હતા એટલે ટાઈમ નહોતો. તો આપણે આવી ગયા છીએ. મેં ખુદનું પણ મકાન રાખ્યું છે, પણ ત્યાં અમારે હજી વાર છે, ફર્નિચર ચાલે છે એટલે. પણ આપણે ભાડે ગોતતા હતા એટલે થોડીક વાર લાગી. તો આપણે બધો સામાન જો ફેરવીને બધા લોકો મદદથી બધા આપણે અહીંયા નાખી દીધો છે. તો હવે આપણે એ સામાનને બધાને ઠેકાણે કરવાનો છે. હાલો, તો જો આ રીતના બધો સામાન બધા લોકોના મદદથી અમારા ભાણા બધા આવ્યા હતા સામાન ફેરવવા. તો આ રીતના બધો સામાન અહીંયા સડાવી દીધો છે. જોઈ શકો છો. જો જગ્યા નથી ક્યાંય હાલવાની, પણ ભાડાનું મકાન છે એટલે એવું જ હોય ને. ફ્લેટમાં તો ક્યાંય પણ પથ્થર કે માળિયા મૂકેલા હોય નહીં, એટલે આપણે બધો સામાન પણ ખોલવાનો નથી કારણ કે આપણે 2 મહિના અહીંયા રહેવાનું છે. એટલે પછી આપણા મકાનમાં જઈએ ત્યારે બધું ગોઠવવાનું છે. ત્યારે ખાલી રસોડું જ સાફ કરીને રસોડાનો સામાન જ ગોઠવવાનો છે, બાકી કંઈ ગોઠવવાનું નથી. પણ અત્યારે ક્યાંય જગ્યા નથી કારણ કે સામાન એટલો છે. બધો સામાન જો આ રીતના બધા લોકોએ મૂકી દીધો છે ને. હમું છે ગાર્ડન. બ્રિજ જાય છે હમણાં ગાર્ડનમાં રમવા. ગાર્ડન જાય છે, એ નવું નવું લાગે એટલે એને મજા ન આવે તો કે હું ગાર્ડનમાં જાઉં છું. આપણે ફટાફટ મંડીએ થોડીક જગ્યા કરવા, સામાન આમ તેમ સરખો ગોઠવી દઈએ. હાલો, જો આપણે સામાન આટલો ગોઠવી લીધો છે, આટલી જગ્યા કરી છે. વાગી ગયા છે બપોરના 1. એટલે આપણે પહેલાં ફટાફટ રસોઈ બનાવીને જમી લેશું. તે પછી પાછી મહેનત કરવા લાગી જાઉં કારણ કે પરેશ તો વયા ગયા છે દુકાને. એટલે આપણે એકલા જ કામ કરવાનું છે. જો બધો સામાન એકલા જ ફેરવું છું. 2 જણા ફેરવી હકી, મુદ્દા એકલા જ ફેરવીને ચડાવ્યા છે. ચાલો રસોઈ બનાવીને આપણે બપોરના રસોઈ બનાવી જમી લીધું. જમીન તે પછી આટલો સામાન પાછો થોડો હરખો કરી નાખ્યો, એટલે જગ્યા કરી નાખી. તે પછી બાલ્કનીને બધું સાફ કરવાનું હતું. લાઇટ ફિટિંગવાળા આવે એમ હતા એટલે આપણે પછી બ્લોક બનાવી નથી શક્યા. ને ઓલે જૂના ઘરે બધું સાફસૂફ કરવા જવાનું હતું, તો જે અત્યારે સાફસૂફ કરીને પહોંચીશું. હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો, પાછો સાંજ પણ પડી ગઈ છે. આપણે લોટ બાંધી લીધો છે ને ભાજી લઈ આવ્યા છે. આપણે રોટલી બનાવીને જમી લઈએ. બીજું બધું કામ પછી કરશું કાલે. મારા બ્લોગને અહીંયા વિરામ આપવું. જોઈ શકો છો, જો હજી આટલું તો બધું પડ્યું છે. હા, પરેશ પણ બેઠા છે, બ્રિજભાઈ લેસન કરે છે. આવું બધું છે. આખો દિવસ તો આવો ગયો છે. તો આવજો, મળીએ નવા બ્લોગ સાથે.